મકર સંક્રાંતિનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે। આ તહેવારમાં નવા વર્ષનો પહેલો તહેવાર છે। આવી સ્થિતિમાં લોકો આ દિવસે સ્નાન અને દાન પણ કરે છે। મકર સંક્રાંતિના દિવસે અન્ન, તલ, ગોળ, વસ્ત્ર અને ધનનું દાન કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે। જોકે આ દિવસની સદીઓથી એક બીજી પરંપરા ચાલી આવે છે અને તે છે પતંગ ચગાવવાની પરંપરા। આ દિવસે લોકો ઘણી પતંગ ઉડાડે છે। ખેતી પરંપરાઓનો અને સામાજિક બંધનનો પ્રતીક મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળથી બનેલા લાડુ, રેવડી, ઊંધિયું, જલેબી, શેરડી, ખીચડી ખાવાનું વિશેષ મહત્વ છે। આ લેખમાં અમે તમને જણાવીશું કે મકર સંક્રાંતિ પર પતંગ કેમ ઉડાવવામાં આવે છે અને પતંગ ઉડાવતી વખતે કઈક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। મકર સંક્રાંતિ પર પતંગ ચગાવવાની અનેક કથાઓ છે, જેમાંથી એક એવી પણ છે પતંગ ઉડાવવાની શરૂઆત ભગવાન રામે કરી હતી। તેમણે મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવ્યો હતો અને આ પતંગ ઉડીને ઇન્દ્રલોક સુધી ગયો હતો। ભગવાન રામે શરૂ કરેલી આ પરંપરાને લોકો અનુસરી રહ્યા છે। આજે પણ લોકો પતંગ ચગાવે છે। કમલેશભાઈ નવી શક્તિ વિજયમાં ત્યાં ધ્યાનપૂર્વક ઘાસચારો કરવા માટે આવો છો અને ગૌનું દાન કરવા માટે આવો છો। અત્યારનું મહત્વ એ છે કે આજે મકર સંક્રાંતિ છે, લોકો આજે ખૂબ દાન કરે, આખું વર્ષ એની માટે સારું રહે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરવી। ઘાસચારો ખવડાવવામાં હતું કે એમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય છે, એમાં ઘાસચારો ખવડાવવાથી એને બહુ જ પુણ્ય મળે છે, પ્રાપ્ત થાય છે। કે આજના દિવસમાં લોકો બધા દાન પૂન કરે, લોકો ગાયનો ઘાસ કરાવે, કૂતરાને બિસ્કિટ ખવડાવે, કબૂતરને ચણ નાખે, તો અનેક આનંદ મળે। ભગવાનને પ્રાર્થના કરવી કે ભગવાન એનું ખૂબ સારું આખું વર્ષ સારું કરે। સામાન્ય રીતે લોકો ખુલ્લા આકાશમાં પતંગ ચગાવતા હોય છે અથવા તો છત પર પતંગ ઉડાવતા હોય છે। મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ હોય છે અને શિયાળાની ઋતુમાં સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર પડે છે। આવી સ્થિતિમાં પતંગ ચગાવતી વખતે શરીરમાં સૂર્યપ્રકાશ આવે છે, જેના કારણે શરીરને વિટામિન ડી મળે છે અને શિયાળામાં થતી બીમારી ઓછી થાય છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।